બોલમાં ને આજની રસોઈમાં બહુ કાંઈ દમ નતો. હા હારે ગઈ ને પછી બધું ટળી ગયું છવી રસોઈમાં તારું. હા કોણે કીધું રસોઈમાં દમ નતો? એક નંબર રસોઈ હતી અને સવી હારામાં જ રસોઈ શીખી છે. બાકી તમે તેણે ભાઈ છે ને આખી જિંદગી પોપડામાં બોલ બેઠા જ રમા છો. અમને બધી ખબર પડે હો. હા હા શાંતિ રાખ હાલ સવી. બધી ખબર પડે અમને. અમે કહેતા હોય એટલે પિયરમાં ન હોય પણ તમે સમજો નહીં વાતો. આ બેન બનેવીએ હું એકબીજાને ઘોળીને પીવડાવી દીધું. એ બધી પંચાયત છોડ, આ બેયને ઘેરની ગોળી આપીને હુવરાવાનું કર. યાદ છે કે ભૂલી ગયો? મોટા ભાઈ હું તમારો જ ભાઈ છું. તમને બે આટા ભલે ઓછા હોય પણ કાંઈક કરવું પડશે. હાલો મોટા ભાઈ, આ છે ઘેનની ગોળી. બેન અને બનાવીને પીવડાવીને લઈ લઈ બેનના હાથના અંગૂઠાનો નિશાન. આ નાખી એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો, 2 ચમચી વાળા જે ગ્લાસ છે એમાં ઘેનની દવા છે, યાદ રાખજો. ચાલો. હા આ કોણ પી ગયું? તું પી ગયો? કાઢી ના.